હવે આપણે નજર કરીશું બ્રેકિંગ ન્યૂઝ ઉપર જે મોંઘવારીના આંકડા આપણને આવતા જોવા મળી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ તો ફેબ્રુઆરી મહિનાના મોંઘવારીના આંકડા પર આપણે નજર કરીશું। ફેબ્રુઆરીમાં મોંઘવારી વધતી જોવા મળી છે। ફેબ્રુઆરીમાં સીપીઆઈ 2.74%થી વધીને 3.21% પર આવતો જોવા મળ્યો છે તો મંથ ઓન મંથ બેસિસ પર મોંઘવારી વધતી જોવા મળી રહી છે। રિટેલ મોંઘવારીની વાત કરીએ તો રિટેલ મોંઘવારીનો દર જે છે અહીંયા કરતી 3.21%નો નોંધાયો છે તો રિટેલ મોંઘવારી 3.21% ઉપર આવતી જોવા મળી છે। ખાદ્ય મોંઘવારીની વાત કરી લઈએ 2.13%થી વધીને 3.47% અહીંયા કરતી થતી જોવા મળી છે। મંથ ઓન મંથ બેસિસ ઉપર ખાદ્ય મોંઘવારીમાં પણ અહીંયા આગળથી આપણે વધારો થતો જોઈ રહ્યા છે। હવે આવી જઈએ ગ્રામીણ મોંઘવારી અને શહેરી મોંઘવારી પર। ગ્રામીણ મોંઘવારીની પહેલાં વાત કરીએ તો એમાં પણ વધારો થયો છે 2.73%થી વધીને 3.37% પર અહીંયા આગળથી ગ્રામીણ મોંઘવારી આવતી આપણને જોવા મળી છે। અને જો આપણે શહેરી મોંઘવારીની વાત કરીએ તો એ 2.75%થી વધીને 3.02% ઉપર આવતી જોવા મળી છે। તો આ અહીંયા જોઈ રહ્યા છે ફેબ્રુઆરીમાં મોંઘવારીમાં વધારો થતો દેખાયો છે। સીપીઆઈ કોર મોંઘવારીના દર જે છે એ અહીંયા આગળથી એમાં કોઈ બદલાવ નથી થયો અને 3.4% પર આવતા જોવા મળ્યા છે। તો ઓવરઓલ જે આપણે વાત કરી ફેબ્રુઆરીમાં સીપીઆઈ મોંઘવારીનો દર જે છે 2.74%થી વધીને 3.21% પર। વધારે ચર્ચા કરીશું ડૉક્ટર આદિત્ય શ્રીનિવાસ કોહિનૂર મેનેજમેન્ટ સ્કૂલના ડૉક્ટર આદિત્ય શ્રીનિવાસ આપણી સાથે જોડાઈ ગયા છે। ડૉક્ટર આદિત્ય શ્રીનિવાસ આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને ફેબ્રુઆરી મહિનાના મોંઘવારીના આંકડા આપણી સામે આવ્યા છે જે અગાઉ આપણે જણાવ્યું 2.74%થી વધીને 3.21% પર। અહીંયા આગળ ખાદ્ય મોંઘવારી હોય કે આપણે શહેરી મોંઘવારી ગ્રામીણ મોંઘવારી બધા જ માં એક મોંઘવારીમાં વધારો થતો જોવા મળ્યો છે। તો કઈ રીતે જોઈ રહ્યા છો આપ ફેબ્રુઆરી મહિનાના મોંઘવારીના આંકડાને? ફેબ્રુઆરી મહિનાનો મોંઘવારીનો આંકડો આપણે જોશું ને જે 3.21 આવ્યો છે ને જે પહેલા જે 2.74 હતો, હવે આમાં છે ને જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે, લાગતું જ હતું કે છેલ્લા 8 દિવસમાં જે આ યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે આપણે ઈરાન અને યુએસ વચ્ચે, અને જે રીતે ક્રૂડ ઓઇલ $68 પર બેરલથી વધીને $121 પર બેરલ ગયું છે, એટલે એમાં ચોક્કસપણે ઇન્ડિયા જેવી ઇકોનોમી કે જ્યાં આપણે 85% ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ તો આ મોંઘવારી વધવાના અંદેશા ચોક્કસ જ હતા। કારણ કે આપણો જે ઇન્ફ્લેશનનો ઇન્ડેક્સ છે એમાં લગભગ 50% વેટેજ મોંઘવારીને છે અને બાકીનું વેટેજ ખાવા પીવાની વસ્તુઓને છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઓલરેડી તમે જોશો તો બધી જ વસ્તુની અછત છે, થોડું પેટ્રોલ ડીઝલ એની સપ્લાય લકીલી ચાલુ છે પણ એલપીજી તરફ ઘણું મોટું પ્રેશર છે। અને જો આ ક્રૂડ ઓઇલનો ભાવ નીચે નહીં આવે તો કે આજે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ કહ્યું છે કે 400 મિલિયન બેરલનું ક્રૂડ ઓઇલ રિઝર્વ એ લોકો રિલીઝ કર્યું છે જે આજ સુધીનું સૌથી મોટું ઓઇલ રિઝર્વ રિલીઝ છે અને એનાથી ક્રૂડ ઓઇલના ભાવો ઝડપથી ઘટવા જોઈએ। હવે એ જો નહીં થાય, આવનારા સમયમાં પણ આ યુદ્ધ ચાલ્યા કરે તો હું માનું છું કે ઇન્ફ્લેશનનો ઇન્ડેક્સ હજુ વધશે। બીજી બાજુ આપણે જોશું તો ઇન્ફ્લેશન વધે અને 6% જે આરબીઆઈનો બેઝિકલી એ છે આપણે બેન્ચમાર્ક છે કે 6% ઉપર ઇન્ફ્લેશન જાય તો આરબીઆઈને રેટ વધારવાની બી ફરજ પડે। એટલે હમણાંના જે 2-3 મહિના છે એ થોડા ક્રિટિકલ રહેશે। લકીલી જો યુએસ ઈરાન વોર પતી જાય, જે રીતે યુએસ કહી રહ્યું છે કે ભાઈ મોટે ભાગનું યુદ્ધ પતી ગયું છે ને વોટેવર, હવે તો એ જો થઈ જાય ને લડાઈ બંધ થઈ જાય તો આપણે આ સ્ટ્રેટ ઓફ હોર્મોઝથી આપણને જે તેલ આવે છે 40% આપણે સ્ટ્રેટ ઓફ હોર્મોઝ જે ઈરાનના કંટ્રોલ અંદર છે ત્યાંથી આવે છે। લકીલી જો કે ઈરાને આપણા શિપ્સને આવવા દીધા છે અને આજે જ સવારે એક મેજર વેસલ ઇન્ડિયાનું ઘણું બધું તેલ અને એલપીજીનો જથ્થો લઈ મુંબઈ પોર્ટ પહોંચ્યો છે સેફલી। એટલે આ અમુક જે પરિબળો છે ને એ ખૂબ જ અગત્યના છે અને એના પર ડિપેન્ડ કરશે કે આવનારા ટાઈમમાં આપણા આ મોંઘવારીનો દર કેવો રહી છે। બાકી આપણે તમે જોશો તો ગરમી બી જે રીતે હવે વધી રહી છે, યુઝ્યુઅલી ઉનાળામાં આપણે ત્યાં ઇન્ફ્લેશન વધતું જ હોય છે આપણે જો હિસ્ટોરિકલ ડેટા જોઈએ ને તો, અને પાછલી 3 રીડિંગ આપણે ઇન્ફ્લેશનની લઈએ 1.33 હતું ત્યાંથી એ વધીને 2.75 ગયું ને આજે 2.75થી વધીને 3.21 થયું। એટલે ઓવરઓલ તમે જોશો તો આવી પરિસ્થિતિમાં મોંઘવારી વધે, ઇન્ફ્લેશન વધે એ સ્વાભાવિક છે। ઓકે, તો યુદ્ધની પરિસ્થિતિમાં આપણને ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી વધતી જોવા મળી રહી છે અને જે આ યુએસ ઈરાનનું યુદ્ધ છે એ જલ્દી સમાપ્ત નહીં થાય તો આવતા મહિને પણ આપણે મોંઘવારીની અંદર મોટો વધારો જોઈ શકીએ। જી આદિત્યજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ મોંઘવારીના આંકડા અંગે ચર્ચા કરવા બદલ।